સંસારમાં કઈ એવી ચીજ છે કે જ્યાં ભગવાનનો હક ન હોય? બધે જ ભગવાનનો હક છે. તો એ પરમાત્મા મિત્રો માટે થઈ અને માખણ ચોરી કરે, ગોપીઓના ઘરમાં માટલાઓ ફોડ નાખે, માખણ ખાય, મિત્રોને ખવડાવે, કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધાને ખવડાવે. એમાં બહુ બધી જગ્યાએ આ માટલા ફોડવાનું બધું કર્યું ને તો ગોપીઓ એનાથી ત્રાહીમામ થઈ ગઈ અને બધી ગોપીઓ એક વખતના સમય ભેગી મળી માં યશોદાને ફરિયાદ કરવા ગઈ કે યશોદા, તારા છોકરાને સમજાવો ને, અમારા ઘરમાં ચોરી કરવા આવે છે, ચોરી કરીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે, એ ગોપી સંભાળીને બોલજે, મારા ઘરમાં શું માખણ નથી તારા ઘરમાં ખાવા આવે? પણ યશોદાને ખબર નહોતી આને બહારનું જ ભાવે છે. ઘણાને ઘરનું ભાવતું જ ન હોય, જ્યારે જુઓ ત્યારે ગમે ત્યાં તમને એ પકડાઈ જ જાય. એમાંય ભૂલે ચૂકે તમે સાંજે 5 વાગ્યા પછી જો શાક માર્કેટમાં ગયા, પતી ગયું. અને એ પછી હિન્દી દાબે એ કે ભાઈ કાણાવાળી પોળી મત દેના, એ કે પાણી ઉતરતા હોય તો રગેડા અહીંયા કોણિયા આવતા હે કે. અરે પાછા શું કે ખબર છે? એ કે ઓલામાંથી હોય તો પાણી ભરી દો, એ કે બેન હાથ ધોવાનું છે. એ કે ઘરે પાણી પીવે ને, ઘરે પાણી તો પેલા હાથ ધોવે પછી પાણી, અને ઓલો અડધો હાથ આ મંદિર નાખે પછી આપે, એ મજા આવે. હવે તો જો કે એ લોકો આમ થોડાક અપડેટ થઈ ગયા છે, એણે ઓલું રાખ્યું છે હવે.